વાત કરીએ તો અમદાવાદમાં રફતારના રાક્ષસોએ કહેર વરસાવ્યો છે। જમાલપુર શાક માર્કેટ પાસે અકસ્માતની ઘટના બની। શાકભાજી વેચી રહેલા વૃદ્ધાને કચડી નાખ્યા। વૃદ્ધનું મોત થયું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। તો ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ એક ઘટના સામે આવી છે। અમદાવાદમાં હિટ એન્ડ રનની જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા રફતારના રાક્ષસે એક વ્યક્તિને અડફેટે લીધા, જેમાં તેમનું મોત થયું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે, દાવો કરી રહ્યા છે। જમાલપુર બ્રિજના છેડા ઉપર આ બનાવ બન્યો હતો। ઇલેક્ટ્રિક કાર છે જ્યાં પૂરપાટ ઝડપે આવી રહી હતી ને ત્યાં બેઠેલા વ્યક્તિને ટક્કર મારી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, વધુ એક બનાવ હિટ એન્ડ રનનો જેમાં એક વ્યક્તિનું મોત થયા હોવાનો સ્થાનિકોનો દાવો। ભાવિની વાત કરવામાં આવે તો હિટ એન્ડ રનનો બનાવ નહીં પરંતુ આ અકસ્માતનો બનાવ છે। કાર ચાલક છે તે પોતાના કાર પરથી કાબુ ગુમાવતા જે શાકભાજી વેચનાર જે મહિલા હતી તે અને તેમની સાથે રહેલા બે લોકોને ટક્કર મારી હતી। જે ગાડીના ટાયર છે તેમાં હજી પણ જે શાકભાજી છે તે ફસાયેલું દેખાઈ રહ્યું છે, એટલે કે બનાવ સ્થળે જે બનાવ બન્યો હતો તેના પુરાવા પણ હજી મળી રહ્યા છે। બીજી તરફ જે કાર ચાલક છે તે આધેડ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે અને ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે। જે પ્રમાણે ગાડીનો અકસ્માત છે તે કેટલો ગંભીર છે તે ગાડીની સ્થિતિ ઉપરથી જ જોઈ શકાય છે, કારણ કે ગાડીના એક સાઈડનું જે પડખું અને બોનેટ સહિતનો જે ભાગ છે તે ડેમેજ થયેલો છે, એટલે કે ટક્કર કેટલી જોરદાર હશે તેનો અનુભવ તે છે, તેનો અભિપ્રાય અહીંથી લગાવી શકાય છે। એટલે કે જે બનાવ છે તે ખૂબ જ ગંભીર હતો, જેમાં એક વ્યક્તિનું એક મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે, તો અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે જે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે। જે બનાવ બન્યો છે તે બનાવ અંગે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને સાથે જ આ કાર ચાલક કયા સંજોગોમાં કાર લઈને નીકળ્યા હતા અને અકસ્માતનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અત્યારે ટ્રાફિક પોલીસ આ જે કાર ચાલક છે તેના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લઈ રહી છે। તેને ટ્રાફિક પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધમાં કલમ સાથે જે ગુનો નોંધી અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી ભાવિની। જિગ્નેશ, અકસ્માતની જે ઘટના બની છે આસપાસ લોકો પણ ત્યાં હાજર હતા, લોકોનું શું કહેવું છે? જ્યારે અકસ્માતે બનાવ બન્યો ત્યારે જે શાક માર્કેટ હતું તે ભરાયેલું હતું, એટલે કે ઘણી બધી સંખ્યામાં લોકો હાજર હતા, પરંતુ અત્યારે જે છે તે ઘટના સ્થળ ઉપર ટ્રાફિક ન થાય અને જે રવિવારનો માહોલ હોવાથી જે શાક માર્કેટની ભીડ હતી તે પણ વધે નહીં, માટે તાત્કાલિક ત્યાંથી જે મૃતદેહ હતો તેને ખસેડી લેવામાં આવ્યો છે। જે ઇજાગ્રસ્ત હતા તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। તો બીજી તરફ ટોળાએ ગાડીના કાચ પણ તોડ્યા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। જે ગાડીનો પાછળનો કાચ છે, ત્યાં લોકો હાજર છે જેમણે આ ઘટનાને જોઈ હોય તે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરો। ભાવિની, અત્યારે હું ઘટના સ્થળે નહીં પરંતુ પોલીસ સ્ટેશને છું, એટલે કે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે જ્યાં અત્યારે ગાડી લાવી દેવામાં આવી છે, જે આરોપી છે તેમને લાવી દેવામાં આવ્યા છે અને માટે ત્યાં ઘટના સ્થળ ઉપર અત્યારે કોઈ પોલીસની માત્ર જે કહી શકાય કે ટીમો હાજર છે, પરંતુ ત્યાં પ્રત્યક્ષદર્શી અથવા તો ફેમિલી હાજર નથી। તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલ જ્યાં મૃતદેહનું પીએમ ચાલી રહ્યું છે અને અન્ય ઇજાગ્રસ્તો છે, પરિવારજનો પણ ત્યાં હાજર છે। ત્યાંથી જે લોકો છે નજરે જોનાર અને પરિવારજનો તે પોતાનો જે ત્યાંનો જે બનાવ હતો તે અનુસંધાને વધુ માહિતી આપી શકે છે। આભાર માહિતી માટે।